કૃષ્ણ અવતાર બાળ લીલા। એક દિવસ યશોદા માખણ બનાવી રહ્યા હતા। અચાનક એ સમયે બલરામ અને શ્યામ ત્યાં આવી પહોંચ્યા। શ્રી કૃષ્ણએ યશોદાનો ચોટલો પકડીને તેમને પોતાના તરફ ખેંચ્યા। બલરામ પણ આવું વર્તન કરવા માંડ્યા। બંનેએ જણાવ્યું કે પોતે બહુ ભૂખ્યા છે અને તેમણે માખણ રોટલીની માંગણી કરી। યશોદાએ તેમને રસોડામાં જઈને દૂધ અને મીઠાઈ ખાઈ લેવા જણાવ્યું, પરંતુ શ્રી કૃષ્ણએ મીઠાઈ દૂધ નથી ભાવતા તેમ કહી માખણ અને રોટલીની માંગણી દોહરાવી, પરંતુ યશોદાએ જણાવ્યું કે ખૂબ માખણ ખાવાથી તેના વાળ બળભદ્ર જેવા લાંબા નહીં થાય। આ સાંભળતા શ્રી કૃષ્ણએ જણાવ્યું, મને ખબર છે આપ મને માખણ રોટલી કેમ ના પાડો છો? યશોદાએ પૂછ્યું, કેમ? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, બલરામ મને કહેતા હતા કે આપ મારી માતા નથી, એટલે આપ મને માખણ આપતા નથી। આ સાંભળતા જ યશોદાએ શ્રી કૃષ્ણને માખણ આપ્યું અને કહ્યું, બલરામ ખોટું બોલે છે। મોહનનું અદ્ભુત નૃત્ય। એક દિવસ યશોદા ઘરના નોકરોને ઘરકામ સોંપી પોતે માખણ બનાવવા બેઠા હતા। આ સમયે કૃષ્ણએ આવી પોતે ભૂખ્યા હોવાનું જણાવ્યું। પોતે બહુ કામમાં હોવાથી યશોદાએ શ્રી કૃષ્ણને કોઈ કામે વળગાડવાનું નક્કી કર્યું। આથી તેમણે શ્રી કૃષ્ણ પોતે કાર્ય પૂરું કરે ત્યાં સુધી નૃત્ય કરવા જણાવ્યું। શ્રી કૃષ્ણએ વલોણાના અવાજની ધૂન ઉપર નૃત્ય કરવાનું શરૂ કર્યું। આ અદ્ભુત નૃત્ય નિહાળવા સ્વર્ગની નર્તકીઓ ગોવાલણનો વેશ ધારણ કરી પૃથ્વી પર આવી પહોંચી। ગોકુળના લોકો પોતાનું કાર્ય અટકાવી નૃત્ય જોવા માંડ્યા। નૃત્ય પૂર્ણ થતાં શ્રી કૃષ્ણએ યશોદા પાસે ભોજનની માગણી કરી। યશોદાએ શ્રી કૃષ્ણને વ્હાલથી ભેટી પડી અને તેને ભોજન આપ્યું। આમ શ્રી કૃષ્ણ પોતાની માતાને બહુ ખુશ રાખતા। જય શ્રી કૃષ્ણ।